ડીસાના મહાદેવિયામાં બનાસ નદીના કાંઠે અતિ પ્રાચીન મંદિર આવેલું છે। સોનેશ્વર મહાદેવનું આ મંદિર જ્યાં આજે પણ શ્રદ્ધા અને આસ્થાનું પ્રતીક બની રહ્યું છે। અંદાજે 700 વર્ષ જૂનું આ પૌરાણિક મંદિરમાં મહાશિવરાત્રિના પાવન દિવસે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું। ખાસ વાત તો એ છે કે અહીં વર્ષો જૂની અનોખી પરંપરા આજે પણ જીવંત છે, જ્યાં ગામના ખેડૂતો પોતાના ખેતરમાં ઉત્પન્ન થયેલ શાકભાજી મહાદેવને અર્પણ કરે છે। अनोखी परंपरा आज पण जोवा मळी। महाशिवरात्रिना पावन दिवसे अहीं महामेळो पण भराय छे। दूर दूरथी भक्तो अहीं दर्शन करवा माटे आवे छे ने भक्तिभावथी नमन करी धन्यता अनुभवे छे। सोनेश्वर महादेवનું મંદિર 650 વર્ષ પુરાણું છે અને બનાસ નદીના કિનારે આવેલું આ મંદિર સુંદર મંદિર છે। અહીંયા મહાશિવરાત્રિનો મોટો મેળો ભરાય છે। અહીંયા ભાવિ ભક્તો બહુ આવે છે। અહીંયા ખેતરોવાળા બધા જે ધાન પાકે એ અહીંયા ભગવાનને ચડાવે છે। મોટી સંખ્યામાં બહુ દર્શન કરવા આવે છે શ્રદ્ધાળુ અને અહીંયાનો બહુ ભાવ છે। જે પણ શ્રદ્ધાળુ આવે એમને સોનેશ્વર મહાદેવ मनोकामना पूर्ण करे छे। हूँ अहीं वर्षोथी आऊँ छूँ, 10-15 वर्षथी तो अहीं आऊँ छूँ, पण अने दर वर्षे कंईक अलग ने अलग ज प्रगति थती जोवा मळे छे। ज्यारे पहेला अमे आवता हता त्यारे बहु ज आम नानुं मंदिर ने पेलुं हतुं, पण धीरे धीरे भगवानना साथ अने सहकारथी अने सरकारना अने दिशा सरकारथी घणो बधो सरस हवे विकास थयो छे। पहेला करता बी हवे बहु सरस छे। पहेलाना रोड रस्ता करता नता आ बधुं, पण हवे खरेखर सरस थई गयुं छे। भगवाननो एटलो प्रचार छे अने एटલું બધું साथ छे एमनो के घणो विकास थई गयो अने खरेखर बहु ज मजा आवे छे। मान्यता अने रावजीना जे लखाण जे चोपड़ाओनी अनुसंधाने कही सकूँ तो 650 થી 700 वर्ष पौराणिक डीसानी नजीकનું एक श्रेष्ठ शिवનું आध्यात्मिक धाम છે। બીજું ખાસ આ મંદિરની એક વિશિષ્ટતા છે કે આજુબાજુના વિસ્તારમાં જે તે સમયે નદી કાંઠે કિસાનો વસતા હતા। નદીની અંદર પણ ખેડૂતો શાકભાજી કે અન્ય પાકોનું ઉત્પાદન લેતા અને આજુબાજુના વિસ્તારમાં જે પણ આ सीजन दरमियान जे पहलो पाक थाय ए पाक लई अने भगवान सोनेश्वर महादेवना चरणों धरी अने पछी ज एनो वेपार करता हता। एवी लोक मान्यता एवी परंपरा वर्षोथी जे 700 वर्षथी चाली आवी छे अने अत्यारे पण चाले छे। अहींया गोळ चढ़े, बटाका, રીંગણા, પછી શક્કરિયા, પછી દહીં ચડે, ઘી ચડે, પછી 700-800 વર્ષનું જૂનું પુરાણી મંદિર છે હજુ શિવલિંગ, બરાબર, મહાદેવનું। અત્યારે સત્ય ભક્તો ખૂબ ઉમટી આવે છે, બરાબર છે। મહાશિવરાત્રિનો મોટો મેળો છે આજ, બરાબર, અને આનાથી બહુ ભગવાનનું માનતા રાખે છે।